ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 10નું પેપર સોલ્યુશન કરવાના છીએ. ડૉક્ટર સીવી રામન, ડૉક્ટર સુબ્રમણ્યમ, વરહા મિહિર, ડૉક્ટર સત્યેન્દ્રનાથ બોઝ, ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા યોજાયેલ પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 10 વિષય સંસ્કૃત, કુલ ગુણ 80, સમય 3 કલાક, તારીખ 10/10/25ના રોજ શુક્રવારના રોજ એટલે કે કાલે લેવાઈ ગયેલું પેપર આજે આપણે સોલ્વ કરવાના છીએ. વિષય સંસ્કૃત. તો આપણે ચલો પેપર સોલ્વ કરીએ. વિભાગ એમાં શું કીધું છે કે નીચે આપેલ ગદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. નીચે આપેલ ગદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો પહેલો આપણે કોઈ પણ એક ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાના છીએ. પહેલાં આપણે પહેલાંનું અનુવાદ કરશું. ચલો આપણે પ્રશ્ન નંબર 1નો અનુવાદ કરીએ. પૂર્વ એક જળાશયમાં અનાગ, વિધાતા, પ્રત્યુત્પત્તિ અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. મત્સ્યો એટલે કે માછલા રહેતા હતા. હવે એકવાર તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા, અરે વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. આપણે ક્યારે તેને શોધ્યું ન હતું. તો આજે આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. કાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું. કે કોને મારી નાખીશું? માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એવો તેમણે નિશ્ચય કર્યો. આ તેનો જવાબ હતો. હવે આપણે નીચે આપેલ સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. ગમે તે 2 લખવાના છે. તો પહેલા પ્રશ્ન નંબર 3 કે અન્યમ જલાશયમ ગંતુકઃ મત્સ્ય નિશ્ચયમ કરોતિ. તો જવાબ આવશે બી. જવાબ શું આવશે? બી. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 4 શક્તિ કુમાર કિમર્થ દેશમ અબ્રમત. તો તેનો જવાબ આવશે સી. દારગ્રહ અણાય. પ્રશ્ન નંબર 5 જલ પ્રવાહે ગુરુઃ શિષ્યમ કી દર્શયતિ. તો તેનો જવાબ આવશે કાષ્ઠમ. બી. પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 4નો જવાબ આવશે સી. અને પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે બી. આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. નીચે આપેલા સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. પ્રશ્ન નંબર 6, 7 ને 8 3 આપેલા છે, પણ આપણે ગમે તે 2 લખવાના છે. ચલો લખીશું આપણે. અનાગત. પ્રશ્ન નંબર 6 અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો?
તો અનાગત વિધાતાએ પોતાનો મત આપ્યો કે માછીમારો કાલે અહીં આવીને બધા માછલાઓનો નાશ કરશે, તેથી અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જતા રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 7. કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? પ્રશ્ન નંબર 7 શું કહે છે? કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? તો તેનો જવાબ આવશે, કન્યાએ ભોજન પીરસતી વખતે વિવિધ વાનગીઓના ગુણોનું વર્ણન કર્યું, જેનાથી શક્તિકુમારની ભોજન રુચિ વધી. પ્રશ્ન નંબર 8. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તો સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? તેનો જવાબ આવશે કે જે મનુષ્ય પોતાના પરિવારથી અર્થાત સ્નેહરૂપી જળથી વિખૂટો પડી જાય છે, તે જ્ઞાન અને સુખથી ભરેલા આનંદમય સંસારરૂપી સાગરને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો. કે કોઈ પણ એક લખવાની ટૂંક નોંધ. પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 9માં ટૂંક નોંધ કઈ? આવર્તપાત નામનું વિઘ્ન. અને પ્રશ્ન નંબર 10, કૂટનાથે વીતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? સમજાવો. તો આપણે પ્રશ્ન નંબર 9 સમજીશું, ટૂંક નોંધ લખીશું. આવર્તપાત એટલે પાણીના વજાળમાં ફસાઈ જવું. જેમ નદીમાં પ્રવાહમાં સમુદ્ર તરફ જતો લાકડાનો ટુકડો જો વમળમાં ફસાઈ જાય તો તે એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે છે અને સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. તેવી જ રીતે મનુષ્ય પણ જો તમાકુ, દારૂ, જુગાર જેવા વ્યસનોરૂપી વમળમાં ફસાઈ જાય તો તે પોતાના સુખરૂપી સંસાર સાગર સુધી પહોંચી શકતો નથી અને તેનું જીવન નષ્ટ થઈ જાય છે. આ પ્રશ્ન નંબર 3નો જવાબ છે. હવે નીચે આપેલ ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્નોના ઉત્તર લખવાના. પ્રશ્ન નંબર 11માં શું કીધું છે? કે A, B, C, D 4 પ્રશ્નો આપેલા છે, 4 ગુણ છે. તેમાં 11 પ્રશ્ન નંબર છે. જેમાં એમાં ગુરુકુત્ર આશિત પ્રશ્ન ચિહ્ન તો શું આવશે? તો ગંગા તીરે. ગુરુ કુત્ર આશિત, ગુરુ ગંગા તીરે આશિત. ગુરુ ગંગા તીરે આશિત. ગુરુ કેન સહ વર્તમાન આશિત. ગુરુ કેન સહ વર્તમાન આશિત. તો ગુરુ શિષ્યેન સહ વર્તમાન આશિત. ગુરુ શિષ્યેન સહ વર્તમાન આશિત. આ એ
બી એ બી સી ગમન માર્ગે કે વિઘ્ના સંતિ પ્રશ્ન ચિહ્ન તો સી ગમન માર્ગે તીરે સંગલતા સી ક જલ ડી ક જલ પ્રવાહેણ સહ સમુદ્ર પ્રાપસ્યતિ તો ક જલ તો કશ્ચન કાષ્ઠખંડમ ડી કશ્ચન કાષ્ઠખંડમ વિભાગ બી વિભાગ બીમાં નીચે આપેલ પદ ખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. કોઈ પણ એક બે આપેલા છે, કોઈ પણ એક અનુવાદ કરવાનો છે. આપણે અનુવાદ કરીશું ક્વેશ્ચન નંબર 12 કે પ્રશ્ન નંબર 12 કે તું શરીર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિપૂર્વક પાણી વડે જ પોતાના વસ્ત્રને બરાબર ધોઈ નાખ, પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસીને સંધ્યાકાળની વિધિ કર, હંમેશા માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર. આ તેનો જવાબ હતો પ્રશ્ન નંબર 12નો. ગમે તે એક લખવાનો છે. આપણે પ્રશ્ન નંબર 12 લખીશું. હવે પ્રશ્ન નંબર 14 એટલે શું આપેલું છે? નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો. કે પ્રશ્ન નંબર 14 જાયા કીદૃષી વાચ્યમ વદતુ. તેનો જવાબ શું આવશે? તો પ્રશ્ન નંબર 14માં આવશે શાંતિવામ. જવાબ આવશે શાંતિવામ. પ્રશ્ન નંબર 15 જનૈ કિમ દયમ. તો તેનો જવાબ આવશે બ્રહ્મ. સી. પ્રશ્ન નંબર 16 સદીભ લીલયા પ્રોક્તમ કીદૃશમ. તેનો જવાબ આવશે એ અચલમ. હવે પ્રશ્ન નંબર 17 શું કહે છે? પતિ પ્રત્યે પત્નીને કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? એમાં નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. ગમે તે 3 લખવાના છે. તો આપણે 3 લખીશું. પ્રશ્ન નંબર 17 પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો આપણે હવે જવાબ લખીશું. પતિ પ્રત્યે પત્નીએ મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ. મધુર અને શાંતિપૂર્ણ. પ્રશ્ન નંબર 18 કે કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? કાર્યનો પ્રારંભ
ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યું છે? તેનો જવાબ આપણે લખીશું કાર્યનો પ્રારંભ ન કરનારને. વિઘ્નોના ડરથી જે માણસ કાર્યનો પ્રારંભ જ કરતો નથી તેને નીચ પ્રકારના માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 19. ભક્ત શું શું નથી જાણતો? તેનો જવાબ આપણે લખીશું ભક્ત પુણ્ય, તીર્થ, મુક્તિ કે લય, વ્રત જેવી બાબતો જાણતો નથી. તે દેવી માં ભવાનીને જ પોતાનું રક્ષણ માને છે. હવે આગળ શ્લોક પૂર્તિ હે. શ્લોક પૂર્તિ કુરુત કૌ અપી દઉ. શ્લોક પૂર્તિ કરો એટલે કોઈ પણ 2 શ્લોક પૂર્તિ કરવાની છે. કોઈ પણ 2 શ્લોક પૂર્તિ કરવાની છે. આપણે 3 કરીશું આની અંદર શ્લોકમાં. તો પહેલો પ્રશ્ન નંબર 21 શ્લોક પૂર્તિ. આપતસ્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણસ્ય નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકારેષુ ભવાજનૈ. હવે પ્રશ્ન નંબર 22 તેની શ્લોક પૂર્તિ કરીશું. સ ગચ્છદ્વમ સ વદદ્વમ સવો મનસી જાનતમ દેવા ભાગ યથા સ પૂર્વે જાનના ઉપાસતે. પ્રશ્ન નંબર 23 શ્લોક પૂર્તિ તેની આપણે કરીશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણે શરણે સદામાં પ્રપાહી ગતિસ્વમ ત્વમેકા ભવાની. હવે નીચે આપેલા વિભાગ સી હે. નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક કરવાનો છે નાટ્ય ભાષાનો. તો ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ વચ્ચે આ નાટક રચાયેલું છે. જેમાં પ્રશ્ન નંબર 24 ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ એ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. ચલો આપણે અનુવાદ કરીએ. ધૃતરાષ્ટ્ર આવો આવો પુત્ર. ઘટોત્કચ આપશ્રીને કલ્યાણકારી છું. આપશ્રી કલ્યાણકારી છું. કે ભગવાન ચક્રાયુધ કે શ્રી કૃષ્ણના કલ્યાણકારીના ઉદ્ભવ સ્થાને એવા આપને પિતામહ તરીકે ઓળખાવ્યા છે. ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભા થઈ ગયા. ભગવાન ચક્રાયુધ કે શ્રી કૃષ્ણ શું આજ્ઞા કરે. કિમ યાજ્ઞાપયતિ તો ભગવાન શ્રી કૃષ્ણ શું આજ્ઞા કરે. ઘટોત્કચ ના આસન પર બેસીને. કે જનાર્દસ્ય નો સંદેશો સાંભળવાનો આગળ આનો જવાબ હતો પ્રશ્ન નંબર 26, 27, 28 જોડકા જોડવાના છે. કોઈ પણ 2 નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે ઓળખો. આ વાક્ય કોણ બોલે છે તે ઓળખવાના છે.
26 કાની કાની તાની કાની કાની તાની ત્રિવિદાની કાર્યાણી. તો કયો આવશે? શકુની. પ્રથમ કાર્યમ અરિત દુઃખનુભૂતિ. પ્રથમ કાર્યની દુઃખનુભૂતિ. તો તેનો જવાબ આવશે પુનીત. અહો કલ્યાણ ખલ્લુ અત ભવાન. તેનો જવાબ આવશે ઘટોત્કચ. હવે આગળ પ્રશ્ન નંબર 29. કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? કોઈ પણ બે લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ બે લખવાના છે. 29. પ્રશ્ન નંબર 29. કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? તો તેનો જવાબ આપણે લખીશું. જે મનુષ્યની દુર્ઘટનામાં ઘવાયેલા દુઃખી માણસને જોઈને પણ તેની મદદ કરવા હોસ્પિટલ જતો નથી અને પોતાના કર્તવ્યનું પાલન કરતો નથી, તેની ગણના પશુમાં થાય. પ્રશ્ન નંબર 30. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે? તો જવાબ આપણે લખીશું. દુર્ઘટનાના સાક્ષી મુખ્યત્વે 3 હોય છે. પથ્થર જેવા જડ પદાર્થો, ગાય જેવા પશુઓનો અને મનુષ્યો. નીચે આપેલ વિષય પર ટૂંક નોંધો લખવાની છે. પ્રશ્ન નંબર 31. દુર્યોધનને ઘટોત્કચ રાક્ષસોથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તેનો આપણે જવાબ લખીશું 31નો. ઘટોત્કચ દુર્યોધનને કહે છે કે તે તેના રાક્ષસ પુત્રોને મારનાર દુર્યોધનની છાતી ચીરી નાખશે. આ સાંભળી દુર્યોધન ગુસ્સે થઈને કહે છે કે તે રાક્ષસો કરતાં પણ વધુ ક્રૂર છે, કારણ કે તે પોતાના જ વડીલોની હાજરીમાં આવી વાણી બોલી રહ્યો છે. આગળ નીચે આપેલ વિષય ઉપર ટૂંક નોંધ લખો. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય. 32. પ્રશ્ન નંબર 33. ચતુર્ગૃહ ને 34. ઘટોત્કચનું પાત્ર લેખન. પ્રશ્ન નંબર 35. કે કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. ધૃતરાષ્ટ્ર. પ્રશ્ન નંબર 35. ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા હતા. તો ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા હતા. તો તેનો કે ધૃતરાષ્ટ્ર કૌરવા ધૃતરાષ્ટ્ર કૌરવા વા આવશે અહીંયા વા આવશે કૌરવા. ધૃતરાષ્ટ્ર કૌરવા જનક આશિત. જનક આશિત. જનક આશિત. પ્રશ્ન નંબર 36. આપણા 3 કર્તવ્યો છે. આપણા 3 કર્તવ્યો છે. તો અસ્મ
અસ્મક, અહીંયા કો આવશે, અહીંયા કો આવશે, અસ્મક, અસ્મક, ત્રીમ કર્તવ્ય અસ, તો ત્રાણી કર્તવ્ય, કર્તવ્યા સંતિ, અહીંયા આવશે સંતિ, પ્રશ્ન નંબર 37 ગમે તે બે લખવાના હતા. કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણમ વિના દુર્ઘટના ન ભવતી. ભૂની ન ભવતી. અહીંયા આવશે ભ. વિભાગ ડી વ્યાકરણ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તરો લખો. સૂચના મુજબ ઉત્તરો લખવાના. આડત્રીસ તેનો જવાબ આવશે સજ્જન. જવાબ આવશે સજ્જન. 39 અસામી, 40 વૃષ્ટિ, 41 પશ્યસ્તી, 42 હસેવું, 42 હસેયું, 42 વધતામ, 42 વધતામ, 43 હસેયું, 44 में है कि अदोतेभ्यः वाक्यभ्यः स्म प्रयोग युक्तम शुद्ध वाक्यम चित्वा लिखितम के शुद्ध वाक्य લખવાનું છે. તો આપણે લખીએ શુદ્ધ વાક્ય. પ્રયોગઃ એકઃ શ્રેષ્ઠ પુત્રઃ પ્રતિવસતિ સ્મ. 45 તેનો જવાબ આવશે પુસ્તકેશુ. 46 તેનો જવાબ આવશે શાલાનામ. 47 તેનો જવાબ આવશે પરિજનેન. પરિજનેન. 48
તેનો જવાબ આવશે ચતુર્ભી. 39 તેનો જવાબ આવશે વિદ્યાર્થ. 49 હવે આવશે 50, સોરી 39 ની 50. આગળ આવશે 50 સંધિએ છૂટી પાડવાની છે. દેશો દયમ, તો તેનો જવાબ આવશે દેશ અયમ. તેનો જવાબ આવશે દેશ અયમ. 51 તેનો જવાબ આવશે મનુષ્યાસ્વેતી. 52 તેનો જવાબ આવશે કર્મધારય. એ નો કર્મધારય અને બી નો ષષ્ઠીપુત્ર. વિભાગ ઈ, નીચે આપેલા વાક્યો કથાનક કર્માનુસાર ગોઠવો. તો કથાનો તો આપણે ગોઠવીએ. 1 નંબર, આને 1 નંબર દઈએ. સી ને 1 નંબર, પછી ડી ને 2 નંબર, પછી બી ને 4 નંબર અને એ ને 3 નંબર. ચોપન, નીચે આપેલ ગદખંડ વાંચીને પ્રશ્ન ઉત્તર સંસ્કૃતમાં લખો. દિલીપ કશ્યમ વંશે અભવત. તો દિલીપ. મનો સુદક્ષિણિયા. બી નંબર કશ્ય વધુ આસિત. સુદક્ષિણિયા સદિલીપો નાનાની સુખાની ભવંતો. આ બી જવાબ આવશે. બી. દિલીપી ગુરુ ક આસિત. દિલીપી ગુરુ ક આસિત. તો વશિષ્ઠ. શું આવશે? વશિષ્ઠ. ડી. દિલીપ સવભાર્યા સહ કસ્ય આશ્રમે અગચ્છતમ. તો એકદા દિલીપ દક્ષિણા ગુરુ એકસદા. ડી નંબર. પ્રશ્ન નંબર 55, 56 ને 57 કે કથા કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. પંડિત વિષ્ણુ પંચતંત્ર. પંડિત વિષ્ણુ પંચતંત્ર. મહાકવિ કાલિદાસ. તો કુમાર સંભવ દંડી 10 કુમાર ચરિત. રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદખંડ ફરીથી લખો. ચલો, અને નીચે આપેલ શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એક. ચલો, આપણે પેપર સોલ્યુશન કરી નાખ્યું છે. પેપર સોલ્યુશન તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થીઓ. છેલ્લે સુધી જોડાવા માટે તમારો આભાર.